अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैर खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना अंज़लनाहु फी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्र खैरुन मिन अल्फि शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूहु फ़ीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्र सलामुन हिया हत्ता मतलइल फ़ज्र। सदक़ल्लाहुल अलियुल अज़ीम। भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણી જે વિષય છે તે છે સૂરતુલ કદર। અને આપણે જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે આપણે પહેલી, બીજી અને ત્રીજી આયતની ચર્ચા કરી હતી, ખુસૂસન લૈલતુલ કદર, જે બ્લેસેડ નાઇટ અથવા લૈલતિન મુબારકતિન એ શબ્દ યુઝ કરવામાં આવ્યું છે કુરાનમાં। તો એનું આપણે રેફરન્સ લીધા હતા અને લૈલતુલ કદરની ઓળખાણ આપણે અને સમજણી આપણે વધારી શક્યા હતા સાથે। તો આપણે જે રેફરન્સ લીધું હતું તે હતું સૂરે દુખાનની 3જી, 4થી, 5મી અને 6ઠી આયત। આ 4 આયતોમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 5 સબ્જેક્ટ મેટર અથવા 5 વિષયની વાત કરે છે। પહેલું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ બ્લેસેડ નાઇટમાં કુરાન ઉતર્યું હતું। બીજું કે આ બ્લેસેડ નાઇટમાં એના કમાન્ડ જે હતા એ બધા ઉતર્યા હતા। ત્રીજું આપણને એશ્યોરન્સ આપે છે કે રસૂલોને મોકલવાનું કામ અલ્લાહનું છે, બીજા કોઈનું નથી। આ એક મોટો મિનિંગ છે। આપણો અહીંયા સબ્જેક્ટ મેટર નથી એટલે આપણે એમાં જવા માગતા નથી, પણ ધીસ વોઝ અનધર સબ્જેક્ટ મેટર। પછી કહે છે કે આ બ્લેસેડ નાઇટ આપણા બધાય માટે, ઈમાનદારો માટે આ રહેમતની રાત છે। અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મોટો સાંભળનાર અને જાણકાર છે। આ 5 સબ્જેક્ટ મેટર ઉપર આપણે એનું રેફરન્સ લઈને લૈલતુલ કદરની રાતની આપણે જરાક વધારે ઓળખાણ કરી હતી। શા માટે? કારણ કે પહેલી, બીજી અને ત્રીજી સૂરતુલ કદરની આયતોમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદર વમા અદરાકા મા લૈલતુલ કદર લૈલતુલ કદ્ર ખૈરુન મિન અલ્ફી શહર। તો આ 3 આયતમાં ઇમ્પોર્ટન્સ આપે છે લૈલતુલ કદરની રાત, એટલે કે આ પવિત્ર રાત। 4થી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ ફીહા બિઇઝ્નિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર। એનો મતલબ કે તે રાતના ફરિશ્તાઓ અને રૂહ પણ પોતાના પરવરદિગારની રજાથી બધી કમાન સાથે લઈને ઉતરે છે। હવે આ જે 4થી આયત છે ને એના ઉપર આપણે આવીએ, કારણ કે એ સમજવા આપણને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ। આ આયતને આપણે સરખી રીતે સમજીએ। આઈ વોન્ટ ટુ સ્પેન્ડ અ બીટ ઓફ ટાઈમ ટુગેધર। હું તમને બધાને સુવડાવી નહીં દઉં, પણ આ સમજવાની જરૂર છે, એટલે જરાક હું ડેપ્થમાં જઈશ। તમને જો વાંધો ન હોય તો, જો અહીંયા તો નાખ્યો છું, વાંધો હોય તો હાથ ઊંચા કરો, તો પછી આપણે સીધા 4થી આયતમાં જાય, પણ સમજ નહીં પડે મારા ભાઈઓ અને બહેનો। આ 4થી આયતને સમજવા માટે એક પ્રિએમ્બલ મને તમને આપવું છે, એ સમજવા જેવું છે। આપણે બધાને ખબર છે એકચ્યુઅલી, અને કુરાન પણ આની સાક્ષી આપે છે, સાયન્સ આપણને કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આલમો અને દુનિયાઓ પેદા કર્યા છે, બરાબર કે નહીં? એક જ દુનિયા નથી, આલમો અને દુનિયાઓ પેદા કરી છે। આ તો આપણી જ દુનિયા છે। આ એક વસ્તુ। બીજી વસ્તુ જે આપણે જાણવા જેવી છે તે આ છે કે બધી જાતની વ્યવસ્થા કરી છે આપણા માટે આ આલમોમાં।
એટલે કે આપણા ધ્યાન રાખવા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા 24 કલાક આ ફંક્શનિંગ કરે છે આપણું ધ્યાન રાખવા માટે. આ બીજું. ત્રીજું કે આપણી પાસે કોઈની પાસે શક્તિ નથી કે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ક્રિએશન જે પેદાઈશ છે એને પૂરી રીતે સમજી શકે. થોડું ઘણું સમજશું પણ પૂરી રીતે આપણે સમજી નથી શકવાના. અને એનું ભેદ સમજો તો શું? વેરી ગુડ. સિક્રેટ એ પણ આપણે સમજી નહીં શકીએ. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં આપણને એટલું સમજાવી ગયા છે કે એની ખ્વાહિશ છે, દેટ ઇઝ વોટ હી ડિઝાયર્સ ફ્રોમ અસ, કે આપણે એના એહસાનને રિયલાઇઝ કરીએ. સમજી ગયા એહસાન એટલે શું? આ બધું આપણને આપવામાં આવ્યું છે એના એહસાનને આપણે રિયલાઇઝ કરીએ. એક. બીજું કે આપણે એને કોઈ ભાગીદાર ન બનાવે એની સાથે. ત્રીજું કે એના ફરમાબરદાર રહે, વી બીકમ ઓબિડિયન્ટ ટુ હિમ. ચોથું કે આપણે જિંદગી સુધારવાની કોશિશ કરતા રહીએ આ જિંદગીમાં. પાંચમું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આપણે એની હિદાયત પ્રમાણે ચાલે. આ એની ખ્વાહિશો છે. આ એક વસ્તુ સમજણ પડી? બરાબર. હવે બીજી વસ્તુ આપણને સમજવાની જરૂર છે કે આપણે આ આલમો અને આ દુનિયા, આપણી ખુસૂસન આપણી જે આ દુનિયા છે એના બે ભાગો છે. એક ભાગ છે આકાશી અથવા અસમાની, બીજો ભાગ છે જમીન અથવા મેટીરિયલ. આ જે ભાગ છે આસમાની અને આકાશમાં બે ભાગ છે. એક ભાગ આપણે જોઈ શકીએ છીએ, એક ભાગ આસમાની ભાગને આપણે જોઈ નથી શકતા, મહેસૂસ નથી કરી શકતા. જેમ કે આપણે કઈ વસ્તુએ જોઈ શકીએ છીએ આસમાનીમાં? સૂરજ, ચાંદ, વાદળાઓ, હવાઓ, બરાબર કે નહીં? સૂરજ આ આપણે જોઈ શકીએ છીએ. કઈ વસ્તુ આપણે જોઈ નથી શકતા? ફરિશ્તાઓ, રૂહ, જન્નત, જહન્નમ, બરાબર કે નહીં? નથી જોઈ શકતા આપણે. પુલે સિરાત નથી જોઈ શકતા, હૌઝે કૌસર નથી જોઈ શકતા, બરાબર કે નહીં? અમુક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, અમુક વસ્તુ આપણે જોઈ નથી શકતા, પણ એનું અનુમાન કરી શકીએ છીએ કુરાનમાંથી, બરાબર કે નહીં? ઓકે. જમીનમાં એ જ હિસાબ કિતાબ છે. જમીનમાં પણ અમુક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. લીલામ, જમીન, પહાડ, નદી, દરિયો જોઈ શકીએ છીએ, બરાબર કે નહીં? ધરતીકંપ જોઈ શકીએ છીએ. જમીનની નીચેની જે વસ્તુઓ છે આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. આ ચામડી છે ને, આ ચામડી કેવી રીતે બની છે, એની અંદર શું છે જોઈ શકીએ છીએ આપણે? મોટામાં મોટા ઓલા સ્કોપ લઈ આવો તોય પણ છેલ્લે સુધી આપણે ક્યાં પહોંચ્યા છે કે એવરી એટમ હેઝ ગોટ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને હવે મારા ફિઝિક્સ પ્રમાણે અત્યારે ખબર નથી હાલત શું હશે, પણ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને બીજું શું છે? પ્રોટોન, બરાબર કે નહીં? હવે ઇલેક્ટ્રોનમાં શું નીચે જાય છે કોઈને ખબર છે? આ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જો અહીંયા તમે ઓળખી નહીં શકો મારી સિક્રેટ. આ બધી વ્યવસ્થા અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને એવી રીતે કરી છે કે આપણું જે મોત અને જિંદગી આ વ્યવસ્થામાં ડિસાઇડ થાય છે. એટલે કે એવેન્ચ્યુઅલ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ડિસાઇડ કરે છે, પણ આ બધી વ્યવસ્થા જે કરી છે એમાંથી આપણી જિંદગી અને મોત ડિસાઇડ પણ થાય છે. હવે આપણે આવે ચોથી આયત ઉપર. ચોથી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? કહે છે તે રાતના, લૈલતુલ કદરની રાતના, ફરિશ્તાઓ અને રૂહ પણ પોતાના પરવરદિગારની રજાથી બધી કમાન્ડ સાથે લઈને ઉતરે છે. આ ચોથી આયતમાં 3 સબ્જેક્ટ મેટર છે. પહેલું સબ્જેક્ટ મેટર શું છે? ફરિશ્તા. બીજું સબ્જેક્ટ મેટર શું છે? રૂહ. ત્રીજું સબ્જેક્ટ મેટર શું છે? અમર, કમાન્ડ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, જેને લઈને ફરિશ્તાઓ અને રૂહ ઉતરે છે. તો આ 3 સબ્જેક્ટ મેટર ઉપર આપણે જરાક વધારે આગળ વધશું. પહેલો સબ્જેક્ટ મેટર છે ફરિશ્તા. ફરિશ્તા શું છે? કુરાનમાંથી આપણને સમજણી પડે છે કે ફરિશ્તાઓ શું છે.
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવે છે કે ફરિશ્તા એક એવી મખલુક છે કે જે ડિગ્નિફાઈડ છે અને ઓનરેબલ છે. સૂરે તહરીમમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા થોડો ઘણો નકશો પણ આપે છે. આપણને કહે છે સૂરે તહરીમમાં તેઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી જે હુકમ આપવામાં આવે છે તે બજાવવામાં આગળ વધે છે. એટલે જ્યારે કોઈ પણ હુકમ ફરિશ્તાઓને આપવામાં આવે છે એ તરત જ બજાવી લે છે અને તેમને જે કહેવામાં આવે છે તે જ પ્રમાણે વર્તે છે. એટલે અહીંયા આપણને 3 વસ્તુઓ મળે છે. પહેલી એટલીસ્ટ 3 વસ્તુઓ. એક વસ્તુ, પહેલી વસ્તુ એ છે કે ફરિશ્તાઓ જ્યારે ઇબાદત કરે છે, મીન્સ ઓબે કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, તો એ લોકોની પાસે ઈગો સમજો છો, હું પણ આઈ એમ સમથિંગ, રાઈટ, એ નથી. બીજું સેલ્ફ ઇન્ટરેસ્ટને આપણે કહીએ ગુજરાતીમાં સ્વાર્થ. આ સ્વાર્થીલો છે આપણે કહીએ છીએ ને. એન્જલ્સ, ફરિશ્તાઓ સ્વાર્થીલા નથી. બીજું કે એ લોકોની પાસે કોઈ એવા હિડન સમજો, સંતાયેલા, વેરી ગુડ, સંતાયેલા મોટિવ્સ નથી. એટલે કે હિડન મોટિવ્સ નથી. ઓકે, સંતાયેલા મોટિવ્સ નથી, ઈગો નથી, સ્વાર્થ નથી. એ લોકોને જે કહેવામાં આવે છે એ આપણે કરીએ છીએ. આ 3 ચીજો કેમાં દેખાય છે? બાય ધ વે, કેમાં દેખાય છે આ 3 ચીજો? ઇન્સાનોમાં દેખાય છે, બરાબર કે નહીં? અનફોર્ચ્યુનેટલી એટલી ગંભીરપણું આવી જાય છે જ્યારે ઇન્સાન આવી રીતે ઇબાદત કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની. આ એક વસ્તુ. બીજું કે કુરાન કન્સિસ્ટન્ટલી મેન્ટેન કરે છે, કે ફરિશ્તાઓને જે કાંઈ કહેવામાં આવે છે વિધાઉટ એની હેસિટેશન કરી દે છે. ઇન અધર વર્ડ્સ, they are between the creator and the creation. એટલે કે આપણે ઇન્સાન અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની વચમાં જે બીઈંગ છે એ ફરિશ્તાઓ છે. એ લોકોના ઘણા કામો છે. આપણે હવે આસ્તે આસ્તે એની ટ્રાય કરશું સમજવાની. એટલે અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ નકશો આપી દીધો છે અને પછી કહે છે કે આમાંથી આપણને, એટલે કે આ નકશામાંથી આપણને સબક છે એક. અને સબક આ છે કે જેવી રીતે ફરિશ્તાઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત કરે છે, આપણી કોશિશ એ જ હોવી જોઈએ કે આપણે ફરિશ્તાની જેમ ઇબાદત કરીએ. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી આ હદીસ છે, વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. સલવાત પઢો ભાઈઓ. ઓકે, હદીસ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરિશ્તાઓને પેદા કરી અને તેઓને અકલ આપી છે. ફરિશ્તાઓ આર વેરી ઇન્ટેલિજન્ટ બાય ધ વે, પણ એ લોકો પાસે ખ્વાહિશો નથી. ઓકે, ખ્વાહિશ નથી. they have the akal, they can converse with Allah subhanahu wa ta'ala rationally, logically. હૈવાનને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પેદા કર્યા છે, એ લોકોને અકલ નથી આપી પણ ખ્વાહિશો આપી છે. ઇન્સાનને પેદા કરીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અકલ પણ આપી છે અને ખ્વાહિશો પણ આપી છે. ઇમામ અલી પછી આગળ વધે છે કે જ્યારે એક ઇન્સાન પોતાની અકલથી એની ખ્વાહિશને દબાવે છે અને જ્યારે ઇબાદતમાં મશગુલ થાય છે ત્યારે એની ઇબાદત ફરિશ્તાથી પણ આગળ હોય છે. બીકોઝ ઓફ ધ ફેક્ટ દેટ હી કુડ ડુ ધેટ. ફરિશ્તાઓ પાસે ખ્વાહિશો નથી. અને જ્યારે એ જ ઇન્સાન એની ખ્વાહિશો અક્કલને દબાવે છે ત્યારે હેવાનથી પણ નીચે હોય છે. ધીસ ઇઝ ધ સ્ટેટસ ઓફ ઇન્સાન. ઇઝ અપ ટુ ધ ઇન્સાન કે હવે કઈ બાજુ એને જવું છે, ફરિશ્તાથી આગળ વધવું છે કે પછી હેવાનથી નીચે આવવું છે. એટલે આ આપણને જ્યારે નકશો આપી દે તો આપણને હવે ફરિશ્તાનું થોડું ઘણું સમજ પડી. આગળ વધીએ આપણે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ રાતના 7મા આસમાનથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કમાન્ડ લઈને ફરિશ્તાઓ અને રૂહ નીચે ઉતરે છે
ઈમાનદારોને આશીર્વાદ આપવા માટે, બ્લેસિંગ આપવા માટે અને શાંતિ આપવા માટે. એક ફિરિશ્તા નહીં, અહીંયા શું કહે છે? તનઝ્ઝલુલ મલાઈકતુ, ફરિશ્તાઓ. અમુક મુફસ્સીરો કહે છે કે બધાય ફરિશ્તાઓ જે એક્ઝિસ્ટન્સમાં છે એ બધાય ઉતરે છે. એ અમુક મુફસ્સીરો કહે છે. અમુક મુફસ્સીરો કહે છે કે નહીં, એ લોકો ઉતરી નથી શકતા, અહીંયા આસમાન ઉપર જ ઊભા રહી જાય છે. અને અમુક મુફસ્સીરો કહે છે કે they come in waves, the whole night they'll come in waves after waves after waves. ફરિશ્તાઓ આવ્યા જ કરે છે આ બ્લેસિંગ્સ લઈને, અને ઈમાનદારોને આશીર્વાદ આપતા હોય છે અને ઈમાનદારોને શાંતિ આપતા હોય છે. ઇટ ઇઝ સચ એન ઇવેન્ટ, અમેઝિંગ ઇવેન્ટ. તમે જસ્ટ વિચાર કરો કે અલ્લાહ સુબહાન તઆલા પોતાની કમાન્ડ લઈને ફિરિશ્તા અને રૂહને કહે છે, જા નીચે ઉતર, મારા ઈમાનદારોને તું આ બધી વસ્તુઓ આપ, આશીર્વાદ આપ, બ્લેસિંગ આપ. અમે રહેમતની રાત કરી છે. ઇફ વી કેન જસ્ટ રિયલાઇઝ ઇટ, તો આપણી પાસે એ મોટિવેશન હોવું જોઈએ કે એ રાતના આપણે પણ જેમ ફિરિશ્તાઓ કમાન્ડ લઈને નીચે ઉતરે છે એવી જ રીતે આપણે અલ્લાહ પાસે દુઆ માંગીએ કે ફિરિશ્તાઓને એવી રીતે મોકલ કે આ મારા સોલ્યુશન્સ છે, મને તું મારી જે તકલીફો છે તું આ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મને તારી નજદીક રાખ. બાકી બધું પોતમેળું થઈ જશે, તું જો તારે મને તારી નજદીક રાખીશ તો. આ છે ઇન અ નટશેલ, ઇફ આઈ કેન જસ્ટ એક્સપ્લેન ટુ યુ, કે ફરિશ્તાનું કોન્સેપ્ટ. ઓકે, કારણ કે આપણે બપોરના ભાગમાં બહુ ડીપ જાશું તો હૌઝાની તાલીમ થઈ જશે તમારા માટે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ધેન ગો ઇન ટુ વેરી હું સિમ્પ્લિફાઈડ રીતે તમને સમજાવ્યું છું. બીજું કોન્સેપ્ટ જે છે એ છે, જો કયું કોન્સેપ્ટ છે? તનઝ્ઝલુલ મલાઈકતુ વરૂહુ. વરૂહ એટલે બીજો એ બીઈંગ છે, ફરિશ્તાઓની સાથે એક બીજું રૂહ છે. અરે રૂહ એટલે શું? હવે આ રૂહ શું છે? સવાલ ઊભો થવો જોઈએ કે નહીં આપણા મગજમાં? તમને પૂછ્યું તો તમે આવી ગયા છો. હા, હું તમને સમજાવીશ મારી રીતે. પહેલી વસ્તુ તો આપણને એ જાણવાની છે કે ઇંગ્લિશમાં આપણે ઇટ ઇઝ નોન એઝ ધ સ્પિરિટ, બરાબર કે નહીં? પણ ઇટ્સ મચ મોર કોમ્પ્લિકેટેડ દેન દેટ. ઓકે, આઈ હેવ ટુ મેક ઇટ વેરી ક્લિયર કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કુરાનમાં સમજાવે છે રૂહ, પણ જો કેવી રીતે આપણે સમજવાની આપણે કોશિશ કરીએ. પહેલી વસ્તુ એ છે કે આપણે જ્યારે રૂહને આપણે કેવી રીતના સમજીએ છીએ, લેટ્સ સ્ટાર્ટ વિથ દેટ. કે આપણે જ્યારે કોઈ કહે બના આ મરી ગયો એટલે આપણે એમ કહીએ છીએ ને કે આની રૂહ કબ્ઝ થઈ ગઈ છે. મતલબ કહેવાનો ઇન અ વેરી સિમ્પ્લિફાઈડ વે આપણે અન્ડરસ્ટેન્ડ રૂહને આવી રીતે કરીએ છીએ કે એક જીવ છે કે જે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપે છે, કે જેનાથી આપણે અમુક આપણે પાવર આપણને મળે છે, વિચારવાનો પાવર મળે છે, અમલ કરવાનો પાવર મળે છે, રિફ્લેક્શન કરવાનો પાવર મળે છે, થિંકિંગ ડીપલી કરવાનો પાવર મળે છે, રેશનલ પાવર મળે છે, મોરલ પાવર મળે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર મળે છે. આ ક્યાંથી મળે છે? કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને રૂહ આપે ત્યારે. ધીસ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, but Quran has got a multi-dimensional way of explaining ruh, and I think I will try and explain. હવે જો ઘણી આયતો છે કે જે રૂહને એક્સપ્લેન કરે છે, પણ હું 3 જ આયતથી તમને ઇન્ડિકેશન આપીશ કે રૂહની કોમ્પ્લેક્સિટી શું છે. ઓકે, તો પહેલી આયત જે મગજમાં આવે છે તે છે સૂરે નહલમાં. અલ્લાહ સુબહાન વ તઆલા સૂરે નહલમાં કહે છે, અને અહીંયા શબ્દ જે યુઝ કરે છે તે છે રૂહુલ કુદુસ. રૂહુલ કુદુસનો મતલબ થાય સેન્ક્ટિફાઈડ સોલ. ઓકે, રૂહુલ કુદુસ, સેન્ક્ટિફાઈડ સ્પિરિટ રાધર. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, હે રસૂલ, તું કહે કે આ કુરાનને તો રૂહુલ કુદુસ એટલે કે આ રૂહુલ કુદુસ, આ રૂહ ઉતાર્યું છે તારા પરવરદિગારથી. હવે જો અહીંયા શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કુરાનને રૂહુલ કુદુસે ઉતાર્યું છે. રૂહુલ કુદુસ ઇઝ નોટ કુરાન. રૂહુલ કુદુસે ઉતાર્યું છે. રૂહુલ કુદુસ આ રેવલેશન લઈને આવે છે. અલ્લાહમાં તબાઈ એક્સપ્લેન કરે છે
આ એક સ્પેશિયલ રૂહ છે કે જે અલ્લાહ સુબહાનુ વ તઆલાનું જે કુરાન છે, જે રેવલેશન છે, જે વહીઓ છે, એની સાથે ઉતરે છે. એનો મતલબ આ છે. એટલે વી હેવ વન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રૂહ. ઓકે, આપણે બીજી આયતમાં જ્યારે જાય, સૂરા અલ સજદા. બાય ધ વે, અહીંયા તમને કોન્ટેક્સ્ટ આપું. શા માટે અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે કે હે રસૂલ, તું કહે કે આ કુરાનને તો રૂહુલ કુદસ ઉતાર્યું છે. શું થતું હતું કે જ્યારે કુરાનની આયતો એબ્રોગેટ થતી, એબ્રોગેટ તમે સમજો છો શું એબ્રોગેશન? જ્યારે કુરાનની આયતો બદલતી હતી, પહેલાં એક આવે, હુકમ આવે અને પછી એ બદલાય. હવે જ્યારે રસૂલ ખુદા કહે કે આ હુકમ બદલાઈ ગયો છે, તો મુશરિકો જે હતા એ ઇલ્ઝામ નાખતા હતા રસૂલ ખુદા પાસે ઉપર કે તું ફેબ્રિકેટર છો. ત્યારે રસૂલ ખુદાને આવ્યો આયત, એ રસૂલ કહી દે આ કુરાન જે છે એ રૂહુલ કુદુસે મારા તરફથી તમારી પાસે આવ્યું છે, જેથી કરીને ઈમાનદારોનું ઈમાન વધે. એક, અને જે સબમિટ કરે છે, there is a difference between submitter and ઈમાનદાર. સબમિટર તમે બોલી શકો છો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, હું સબમિટ થઈ ગયો છું, પણ તમારામાં ઈમાન હજી આવ્યું નથી. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જે ઈમાનદારો છે એ લોકોનું ઈમાન સ્ટ્રોંગ કરવા માટે મેં આ કુરાન મોકલ્યું છે, અને જે સબમિટર છે એ લોકોના માટે આ હિદાયત છે. હવે આ કોન્ટેક્સ્ટ હતું, બરાબર કે? હવે આપણે બીજી આયતમાં જઈએ, સૂરે સજદા. એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે પછી તેને એટલે કે હઝરત આદમ અથવા ઇન્સાનને, આપણે ઇન્સાન લઈએ, પછી તેને ઇન્સાનને શરીરને કમ્પ્લીટ કર્યું અને પછી તેમાં પોતાના રૂહમાંથી તેને ફૂંકી. આનું ઇમ્પ્લિકેશન છે બાય ધ વે. હવે અહીંયા આ જે આયત છે સૂરે સજદાની 9મી આયત, પણ તમે 7મી આયતથી શરૂ કરશો ને તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા પહેલાં શું કહે છે ખબર છે? કે હું ઇન્સાનને માટીથી બનાવ્યો. રૂહ નથી ફંક્યા હજી, માટીથી બનાવ્યો. બનાવીને પછી એને માટીથી શરૂ કર્યો બનાવવાનું એમ. અને પછી ક્લિયર પાણીમાં, આપણે એને ઇંગ્લિશમાં સીમન કહીએ છીએ. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન. મુફસ્સિરો એને રિફર કરે છે. ક્લિયર પાણીમાં પછી મેં એક બીયું નાખ્યું ઓર રાખ્યું. એ બીયું જે આપણને પ્રોજેની આપે છે. પછી કહે છે કે મેં શરીરને કમ્પ્લીટ કર્યું. હવે પછી આગળ વધે છે, શું કહે છે કે પછી તેને એટલે ઇન્સાનને, શરીરને મેં કમ્પ્લીટ કર્યું અને પછી તેમાં પોતાની રૂહમાંથી તેમાં ફૂંકી. there are two things. એક બાજુ એક રીતે ક્રિએશન થાય છે, બીજી બાજુ બીજી રીતે ક્રિએશન થાય છે. ઓકે, આ બે વસ્તુ તમે મગજમાં રાખજો. આઈ વિલ એક્સપ્લેન ટુ યુ આફ્ટર. એટલે અહીંયા આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇમિડિયેટલી ઇન્ટિમેટ કનેક્શન બતાડે છે બિટવીન ઇન્સાન અને પરવરદિગાર. પરવરદિગાર જ્યારે એની રૂહ ફેંકે છે આપણા ઉપર, તો ઇન્ટિમેટ કનેક્શન થઈ જાય છે આપણું અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું. ઇન અધર વર્ડ્સ, એવરી વન ઓફ અસ, આપણે જ્યારે આ દુનિયામાં જન્મીએ છીએ ત્યારે વી આર ડિસ્પોઝ ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ હિમ. જ્યારે આપણે આ ઇન્ક્લિનેશનને દબાવે છે એને આપણે કહીએ છીએ કુફર. સમજ પડી? આગળ વધે. બીજું કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હું મારી રૂહ ફૂંક્યું, તો આપણા બધાના અન્ડરસ્ટેન્ડિંગ, એટલે મારી એ જ હતી બાય ધ વે, હું તમારી સાથે જ છું આમાં. મારી અન્ડરસ્ટેન્ડિંગ એ જ હતી કે અલ્લાહનો એક ભાગ આવે છે. નહીં, અલ્લાહનો ભાગ નથી આવતો આપણામાં. અલ્લાહ એક સ્પેશિયલ ક્રિએશન, જેને જે આ રૂહ એનું સ્પેશિયલ ક્રિએશન છે એ ફૂંકે છે આપણામાં. ધીસ ઇઝ અ સ્પેશિયલ ક્રિએશન. આપણને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. વિથ દેટ સ્પેશિયલ ક્રિએશન ઇન્સાનને કેટલું સ્ટેટસ આપે છે, એટલું સ્ટેટસ આપે છે કે હી ઇઝ નાવ બીકમ અશરફુલ મખલુકાત, બીકોઝ ઓફ ધ ફેક્ટ દેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક સ્પેશિયલ ક્રિએશન, જેને આપણે રૂહ કહીએ છીએ, એના કમાન્ડથી એ રૂહ આપણામાં ફૂંકે છે. સમજ પડી ગઈ? અને આ જે રૂહ છે ને, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર. આ રૂહની સાથે આપણી કોન્શિયસનેસ આવે છે. કોન્શિયસનેસ સમજો છો નહીં?
કોન્શિયસનેસ આપણામાં આ રીતનું ન હોય ને કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, જે વિચાર કરી શકતું હોય, જે પછવાડે જોઈ શકતું હોય, જે હિસ્ટ્રી સમજી શકતું હોય, જે ફ્યુચર પ્રિડિક્ટ કરી શકતું હોય, આ બધી જે શક્તિઓ છે આ રૂહની સાથે આપણને મળે છે. એને આપણે કહીએ છીએ કોન્શિયસનેસ. આ કોન્શિયસનેસ આપણું મૂળ ફાઉન્ડેશન છે ટુ મેક અસ ઇન્સાન. હેવાનમાં નથી, પ્લાન્ટમાં નથી, બીજે કોઈમાં આવું કોન્શિયસનેસ નથી રાખ્યું એક્સેપ્ટ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપ્યું છે. આગળ વધીએ આપણે. આ એક બીજું રૂહ, સમજ પડી? એક રૂહુલ કુદુસ, જે ઘણા મુફસ્સિરો કહે છે જિબ્રાઈલ. આ છે રૂહ જે અલ્લાહ સુબહાન વ તઆલા આપણામાં ફેંકે છે. ત્રીજું રૂહ છે કે જે બીબી મરિયમ ને જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલાને ઈસાને જન્મ કરવું હતું તો ત્યારે બીબી મરિયમ ઉપર રૂહ ફેંકાતા કે રૂહ જ્યારે બીબી મરિયમની પાસે આવ્યું તો ઇન્સાન બની ગયું. આ એક કમાન્ડથી થયું છે. આ એક સ્પેશિયલ રૂહ છે, ક્રિએશન છે અલ્લાહ સુબહાન વ તઆલાનું કે જે નબી ઈસાને મળ્યું છે. ઇટ્સ અ કમાન્ડ ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા, બી એન્ડ ઇટ ઇઝ. એટલે આપણને આયત મળે છે સૂર્ય મરિયમમાં, અને હું તમને કહું કે નબી ઈસાનું કોન્સેપ્શન બીબી મરિયમ અલ્લાહ સુબહાન વ તઆલાના રૂહ ફેંકીને કર્યું. આવી રીતે પછી તેના તરફ અમારી રૂહને મોકલ્યા અને તે રૂહ મરિયમ માટે ઇન્સાનનું સ્વરૂપ બની ગયું. ધીસ ઇઝ હાઉ નબી ઈસાનો આકાર પેટમાં થયું. હવે આ ત્રણ જે એક્ઝામ્પલ છે ને, આ ત્રણ એક્ઝામ્પલ આપણને થોડું ઘણું હવે આપણને ખબર પડે છે કે રૂહ ઇઝ નોટ ધ વે વી હેવ અન્ડરસ્ટુડ ઇટ. ઇટ્સ મચ મોર કોમ્પ્લેક્સ. ઓકે, ઇટ્સ મલ્ટી ડાયમેન્શનલ. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ મલ્ટી ડાયમેન્શનાલિટીનું થોડું ઘણું નોલેજ આપ્યું છે, બસ એટલું જ. બાકી નોલેજ નથી આપણી પાસે. અને આપણને બની ઇસ્રાએલ વર્ષ નંબર 85માં બહુ ચોખ્ખી રીતે આપણને સમજાવે છે. એ રસૂલ, લોકો તને રૂહ ઉપર સવાલ કરે છે તો તું કહે કે રૂહ મારા પરવરદિગારનું કમાન્ડ છે, અમર છે. રૂહુ મિન અમરી, પરવરદિગારના અમર છે, કમાન્ડ છે. આના બારામાં તમને થોડુંક જ્ઞાન આપવામાં આવ્યું છે. So we have a limitation of understanding ruh. But whatever we can understand from the Quran, મુફસ્સિરો આપણને સમજાવે છે. હવે આપણે અચાનક આગળ વધીએ. અલ્લામા તબાતબાઈ આ કુરાનની બધી આયતો જે અમર અને ખલ્ક ઉપર છે એના ઉપરથી આપણને સમજાવે છે કે there are two types of creation. It's very important to understand. એક ક્રિએશન છે જે આપણે we are known from the Quran is known as amr, કમાન્ડ. અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે કમાન્ડ આપે છે ત્યારે થઈ જ જાય છે. એમાં કોઈ પણ જાતનું પ્રોસેસ, ટાઈમ કે કાંઈ જરૂર નથી પડતી. આપણે સૂરહ યાસીનમાં વર્ષ નંબર 82 આપણે યાદ કરે છે ને, ઇન્નમા અમરુહુ ઇઝા અરાદા શૈઅન અન યકૂલ લહુ કુન ફયકૂન. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જ્યારે તે કોઈ વસ્તુનો ઈરાદો કરે છે તો તેને માત્ર એટલું જ ફરમાવે છે કે થા, અને તે તાત્કાલિક થઈ જાય છે. આમાં કોઈ પણ જાતનું પ્રોસેસની જરૂર નથી પડતી. ધીસ ઇઝ અલ્લાહ્સ પ્રેરોગેટિવ. એ જ્યારે કમાન્ડ આપે છે તો થઈ જાય છે. અને આપણી પાસે આ બધા એક્ઝામ્પલ છે. ફરિશ્તાઓ, રૂહ, ડિફરન્ટ ટાઈપ ઓફ રૂહ, આ બધા કમાન્ડ છે. આ એક જાતનું ક્રિએશન છે. બીજી જાતનું ક્રિએશન છે ખલ્ક, પેદા કરવું. તમે જોશો આ મટીરિયલ વર્લ્ડ છે ને, એમાં આપણને ઈ ક્રિએશન દેખાય છે જેને આપણે કહીએ છીએ ખલ્ક. એમાં પ્રોસેસની જરૂર હોય છે, ટાઈમની જરૂર હોય છે, સ્પેસની જરૂર હોય છે, કોઝાલિટીની જરૂર હોય છે. સમજો છો કોઝાલિટીનો મતલબ શું? કોઝ એન્ડ ઇફેક્ટ. પોતમેળી આગ બળશે? નહીં બળે. નહીં, કાંઈક થાય ત્યારે બળે, ફેક્ટર્સ જ્યારે આવે ત્યારે બળે, બરાબર કે નહીં? મેરેજ થાય ત્યારે પેદા થાય, બરાબર કે નહીં? દેર ઇઝ એ કોઝ એન્ડ ઇફેક્ટ. સો આ બધી જ્યારે ખલ્ક ક્રિએશન કરે છે એના નિઝામ પ્રમાણે, ત્યારે
આ ખલ્ક ટાઈપનું ક્રિએશન આપણી સામે આવે છે. સો દેર આર 2 ટાઈપ્સ ઓફ ક્રિએશન, ખલ્ક એન્ડ અમર. હવે આઈ જસ્ટ વોન્ટ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ. જો આપણે ઇન્સાનમાં આ 2 ટાઈપનું આપણને ડિસ્ક્રાઇબ કરે છે કુરાનમાં. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આપણી બહુ સરખી હિસ્ટ્રી છે કુરાનમાં, નોટ હિસ્ટ્રી નહીં, આપણને કેવી રીતે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જન્મ આપે છે એની આખી આયતો છે. એમાં 2 આયતો આપણને સમજવા જેવી છે. સૂરે સ્વાદમાં નંબર 71 એન્ડ નંબર 72. જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા નંબર 71માં શું કહે છે? જ્યારે તારા પરવરદિગાર ફરિશ્તાઓને કહ્યું કે ખરેખર હું માટીમાંથી એક માણસ બનાવનારો છું. શબ્દ યુઝ કર્યો છે ખાલિકુન. ઇન્ની ખાલિકુન બશરુન મિન તીન. હું ખરેખર માટીમાંથી ઇન્સાન, બશર, ઇન્સાનને બનાવવાનો છું. ધીસ ઇઝ નંબર 71. શું યુઝ કર્યા છે શબ્દ? ખાલિકુન. હી ઇઝ નાવ ક્રિએટિંગ. માટીમાંથી બનાવે છે, સીડ બનાવે છે, શરીર બનાવે છે. કહે છે ફરિશ્તાઓને કે હું જ્યારે માટીમાંથી બનાવી લઉં. પછી નંબર 72 અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે પછી જ્યારે હું તેને બનાવી લઉં અને પછી મારી રૂહમાંથી તેમાં ફૂંકી દઉં તો તેમાં તમે તેની સામે સજદામાં પડી જજો. અહીંયા શબ્દ યુઝ કરે છે મારી રૂહ, અમર. મારી રૂહ ઇઝ ધ કમાન્ડ ઓફ માઇન્ડ. હું જ્યારે કમાન્ડ આપું, રૂહ જા અંદર, તું જ્યારે જાય અંદર, તમે બધાય સજદો કરજો. આ એક મોટી ફિલોસોફીની વાત છે, આપણે અત્યારે એન્ટર નથી થવું. હવે જો આ સમજાઈ ગયું હોય તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા, આપણે આગળ વધીએ જરાક, કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ નાઉ ટુ કમ ટુ અ કન્ક્લુઝન. એકોર્ડિંગ ટુ અલ્લામા તબાતબાઈ, રૂહ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ એન્ટિટી, જેમાં ઇન્સાનનો રૂહનો સમાવેશ થાય છે, કુરાનના વહીનો સમાવેશ થાય છે, બીકોઝ દેટ્સ ઓલ્સો અ કમાન્ડ. બરાબર કે નહીં? અને તે બીઈંગ જે ગૈબમાં છે, ફરિશ્તાઓ અને રૂહ, સ્પેશિયલ રૂહ, આ બધાનો સમાવેશ અમરમાં છે. આ બધો સમાવેશ રૂહમાં છે, રૂહમાં છે. એટલે કે આપણે જેવી રીતના અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ એ રૂહ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે રેવલેશન આપ્યું છે એ, અને આ બધા જે ફરિશ્તાઓ અને રૂહ છે એ લોકોનો બધાનો સમાવેશ આ રૂહમાં છે. અલ્ટિમેટલી આપણને અન્ડરસ્ટેન્ડ એ કરવાનું છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આ રૂહ આપણામાં ફૂંકે છે ને, તો આપણી પાસે એટલી સખત તાકાતો આપે છે કે એ તાકાતોથી આપણે ફરિશ્તાથી પણ આગળ વધી શકીએ છીએ. હવે જ્યારે આપણે કહીએ કે અમુક ઇન્સાનો પાસે અમુક તાકાતો હતી, તો આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે આ બની શકે. નેક્સ્ટ ટાઈમ આઈ એમ નાવ ગોઈંગ, જ્યારે, કારણ કે આ આયતમાં ચોથી આયત, એના ઉપર આપણે હવે ચર્ચા કરશું. ઇફ યુ કેન કીપ ઓલ ધીસ થિંગ ઇન યોર બેક ઓફ યોર માઇન્ડ. અને જો આ સમજ ન પડ્યું હોય તો આપણે હંમેશા આપણું જે ગ્રુપ છે એમાં આ જે રેકોર્ડ થાય છે એ મળશે તમને, એમાંથી તમે આ બધું સમજી શકો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આ જો આપણે સમજી શકશું ને તો ઘણું બધું આપણને સમજાશે. ઓકે, નેક્સ્ટ વીક વિલ ટોક અબાઉટ રૂહ. પતી ગયું એટલે આ રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયું બધે 15-16 સેકન્ડ માઇકી ગયું. રેકોર્ડિંગ થઈ ગયું. મોહમ્મદભાઈ નથી.